કલોલ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષના સંબંધીની કાળા કાચવાળી ગાડી પોલીસ દ્વારા પકડી લેવામાં આવતા પોલીસ અને કોર્પોરેટર વચ્ચે વિવાદ સર્જાયો હતો। ગતરોજ કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 2ના કોર્પોરેટર અને નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ એવા જ્યોત્સનાબેન બેલદારના સંબંધી કલોલ હાલોલ રોડ પર પોતાની કબજાવાળી કાળા કાચવાળી ગાડી લઈ પસાર થતા પોલીસે રોકવાનો પ્રયત્ન કરતા ગાડી ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી નાસી છૂટતા પોલીસ વાહન ગાડીને પકડવા ફિલ્મી ઢબે પીછો કરી કાલોલ કોર્ટ પાસે ઊભી રખાવી, જ્યાં કાલોલ પોલીસે કોર્ટના ગેટ પાસે કાળા કાચવાળી ગાડી લઈ ભાગતા ચાલકને રોકતા વિવાદ સર્જાયો હતો। કાલોલ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ જ્યોત્સનાબેન બેલદાર બનાવ દોડી આવ્યા, વિવાદ કર્યો। પોલીસ સાથે ગાળાગાળી અને ગેરવર્તણૂક કરનાર 5 સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વાયરલ વિડીયોમાં કોર્પોરેટર તેમજ કારોબારી અધ્યક્ષ જ્યોત્સનાબેન તેમજ તેમના સંબંધીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, જેને પગલે કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી ભરવાડે મહિલા પોલીસ દ્વારા 4 મહિલા અને એક યુવાનને પોલીસ વાહનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા। કાલોલ પોલીસ સાથે ઘર્ષણ કરનાર 4 મહિલાઓ સહિત એક ગાડી ચાલક યુવાન સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વાત્સલ્યમ સમાચાર, સાજિદ વાઘેલા, કાલોલ, પંચમહાલ।